એક નેગેટિવ વિચાર તમને સ્ટ્રેસ આપી શકે છે. તો સૌથી પહેલાં તમે તમારી આ નેગેટિવ થોટ પેટર્ન્સને બ્રેક કરવા માગો છો કે જે નેગેટિવ થોટ પેટર્ન સ્ટાર્ટ થયા પછી ઓવર થિંકિંગ અને સ્ટ્રેસ એન્ઝાયટી તમને આપે છે. તો સૌથી પહેલાં તમારા નેગેટિવ થોટને કેચ કરો, સ્ટોપ કરો અને રિપ્લેસ કરો. કઈ રીતે? સૌથી પહેલાં જ્યારે તમને રિયલાઇઝ થાય છે કે તમારી નેગેટિવ થિંકિંગ સ્ટાર્ટ થઈ છે, તો ત્યાં જ તમારે મનમાં 3 વખત સ્ટોપ, સ્ટોપ, સ્ટોપ યા કેન્સલ, કેન્સલ, કેન્સલ બોલી શકો છો. અને તમારા એ નેગેટિવ થોટ્સને તમારે 3 પોઝિટિવ સેન્ટેન્સ સાથે રિપ્લેસ કરવાના છે, 3 પોઝિટિવ થોટ્સ સાથે રિપ્લેસ કરવાના છે. એવી રીતે તમે તમારી આ નેગેટિવ થોટ પેટર્નની બ્રેક કરી શકો છો કે જે તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સ્ટ્રેસ આપે છે. તો આ ટેકનિક જરૂરથી ટ્રાય કરજો અને તમને જે પણ અનુભવ થાય છે એ કમેન્ટ બોક્સમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ નાની નાની ટિપ્સ માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.